પાટણમાં તારીખ 7 અને 8 ફેબ્રુઆરી 2026ના રોજ રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો તેની સ્મૃતિરૂપે આ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે. મહોત્સવનું ઉદ્ઘાટન પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કલાકારો દ્વારા ઉત્સવ મનાવી રહ્યા છે અને ખરેખર આજે મને પણ અવસર મળ્યો છે અહીં રાણીની વાવની એક પરંપરાગત આજે જે ઐતિહાસિક રાણીની વાવની ઉત્સાહભેર આજે કલાકારો દ્વારા એમને સન્માનભેર આજે ઉત્સવ મનાવવાનો છે અને એની અંદર મારે પણ આવવાનું છે. એટલે મને પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે આ ઐતિહાસિક રાણીની વાવની અંદર ખરેખર પાટણની એક અદ્ભુત ઓળખ પણ છે કે આ રાણીની વાવની અંદર ઇતિહાસ એક રચ્યો અને ઇતિહાસની અંદર આનું પણ નામ સમાવેશ છે. એટલે ખૂબ જ આનંદ અનુભવું છું. આ પણ રાણીની વાવની અંદર પણ એક વર્ષો પછી આમ તો અહીં રાણીની વાવ એક જમીનની અંદર દટાઈ ગઈ હતી, પણ પરંપરા મુજબ અહીં ઐતિહાસિક ફરીથી એને જીવિત કરી અને પરંપરા મુજબ એક રીતે આ ઐતિહાસિક રાણીની વાવને ઉજવવામાં આવે છે. એટલે દર સાલ આ સંગીતના માધ્યમથી આનો ઉત્સાહભેર ઉમંગ ઉજવવામાં આવે છે.